સાંજનો સમય હતો અને ઓફિસથી આવ્યા પછી રોહન અને ટીના પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. ટીના રસોડામાં કોફી બનાવી રહી હતી અને રોહન ડ્રોઈંગ રૂમમાં બેસીને કોઈ ફાઇલ જોઈ રહ્યો હતો. બહાર ધીમે ધીમે અંધારું વધી રહ્યું હતું અને આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ટીના 2 કોફીના મગ લઈને બહાર આવી અને બારી પાસે ઊભી રહીને વરસાદને જોવા લાગી. તેણે જોયું કે રોહન હજી પણ કામમાં જ પરોવાયેલો છે. ટીનાએ તેની પાસે જઈને કોફીનો મગ ટેબલ પર મૂક્યો અને રોહનની નજર પોતાની તરફ ખેંચવા માટે તેના વાળમાં હળવો હાથ ફેરવ્યો. રોહને કોફીની ચૂસકી લીધી, પણ તેનું ધ્યાન હજી ફાઇલમાં જ હતું. ટીનાએ થોડું રિસાઈને કહ્યું કે ક્યારેક તો આ કામને બાજુ પર મૂકો. જુઓ તો ખરા, બહાર કેટલી સુંદર રાત છે. રોહને ફાઇલ બંધ કરી અને ટીનાને ઉપરથી નીચે સુધી જોઈ. ટીનાએ પહેરેલું રેશમી નાઇટગાઉન વરસાદના ઠંડા પવનને કારણે તેના શરીર સાથે ચીપકી રહ્યું હતું. રોહન ઊભો થયો અને ટીનાનો હાથ પકડીને તેને બેડરૂમ તરફ લઈ ગયો. બેડરૂમમાં જઈને તેણે દરવાજો અંદરથી લોક કરી દીધો. રૂમમાં એસીની ઠંડક હતી, પણ વાતાવરણમાં એક પ્રકારની ગરમાહટ પેદા થઈ રહી હતી. ટીના બેડ પર બેસીને ફરીથી પોતાના ફોનમાં વ્યસ્ત થવાનું નાટક કરવા લાગી. રોહન ધીમે ડગલે ટીના પાસે ગયો અને તેની એકદમ નજીક બેસી ગયો. ટીનાને તેની હાજરીનો અહેસાસ થયો, પણ તેણે ફોન પરથી નજર ન હટાવી. રોહને ધીમેથી ટીનાના ખભા પર પોતાનો હાથ મૂક્યો અને તેના કાન પાસે જઈને ધીમા અવાજે કહ્યું કે ટીના, ક્યારની તો આ ફોનમાં જ ખોવાયેલી છે. બહારનું વાતાવરણ તો જો, કેટલું રોમેન્ટિક છે. ટીનાએ થોડું હસીને જવાબ આપ્યો કે તો હું શું કરું? વરસાદ પડે છે એટલે હું ફોન મૂકી દઉં? રોહને ટીનાનો ફોન તેના હાથમાંથી લઈ લીધો અને બાજુમાં મૂકી દીધો. તેણે ટીનાની આંખોમાં સીધું જોઈને મક્કમ અવાજે કહ્યું કે ફોન પણ મૂકી દે અને આ શરમ પણ મૂકી દે. ઘણું થયું રોમાન્સ અને વાતો. ચાલને આજે કંઈક નવું કરીએ. આજે સેક્સ કરીએ. રોહનની આટલી સીધી અને બોલ્ડ વાત સાંભળીને ટીના એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેણે ક્યારેય રોહનનો આવો અંદાજ જોયો ન હતો, પણ પછી તેના ચહેરા પર એક માદક સ્મિત આવ્યું. ટીનાએ રોહનની શર્ટની કોલર પકડીને તેને પોતાની વધુ નજીક ખેંચ્યો અને કહ્યું કે તે આજે આટલી હિંમત ક્યાંથી કરી લીધી? તને લાગતું નથી કે તું બહુ ઉતાવળ કરી રહ્યો છે? રોહને તેની કમર પર મજબૂત પકડ બનાવી અને તેના ચહેરાની એકદમ નજીક જઈને કહ્યું કે ઉતાવળ નથી, આ વર્ષોની તરસ છે. તારું આ શરીર અને તારી આ સુગંધ હવે મારાથી કંટ્રોલ નથી થતી. મારે તને આજે પૂરેપૂરી મહેસૂસ કરવી છે. ટીનાના શ્વાસ પણ હવે તેજ થઈ રહ્યા હતા. તેણે રોહનની આંખોમાં જોઈને કામુક અવાજે કહ્યું કે તું પછી રાહ કોની જુએ છે? આજે મને તારા પ્રેમમાં પૂરી ભીંજવી દે. રોહને વધુ રાહ જોયા વગર ટીનાના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. બંને વચ્ચે એક લાંબુ અને ઉત્તેજક ચુંબન શરૂ થયું. રૂમની લાઇટ ધીમેથી ડીમ થઈ ગઈ. રોહને ટીનાના ગાઉનની દોરી ધીમેથી ખેંચી અને તેના ખભા પરથી કપડું સરકવા લાગ્યું. ટીનાએ એક લાંબી સિસકારી ભરી અને પોતાની આંખો બંધ કરી દીધી. તે રાત્રે બંનેએ એકબીજાના શરીરને અને આત્માને પૂરેપૂરું અનુભવ્યો. રૂમમાં માત્ર તેમના ઊંડા શ્વાસ અને ઉત્તેજનાનો અવાજ સંભળાતો હતો. જ્યારે પરોઢનો પહેલો પ્રકાશ રૂમમાં આવ્યો ત્યારે બંને એકબીજાના આલિંગનમાં શાંતિથી સૂતા હતા. રોહને ટીનાના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે મેં કહ્યું હતું ને કે આજની રાત યાદગાર રહેશે. ટીનાએ સ્મિત સાથે જવાબ આપ્યો કે આ તો માત્ર શરૂઆત હતી. હજી તો ઘણી આવી રાતો બાકી છે.